વાટકી ખાલી થઈ ગઈ તો એ વાટકીમાં વાસ રહી જાય છે. એ વાસના એની સુગંધ રહી ગઈ અંદર, કશું કાઢી લીધું તમે પણ એની સુગંધ રહી ગઈ. તો આપણને ચા પીવડાય 2 મિનિટ પછી પૂછવું પડે આ શેના વાળી ચા વાટકી હતી, એટલે ઘી કાઢી દીધું પહેલા. મિસિસ ને થાય કે આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ, ઘીનો ટેસ્ટ બગાડી ગયો કે વાટકીમાં ઘીનો વાસ બેસી ગયો. એમ તમે ને હું અનેક જન્મોની ઘટમાળ કાપીને આવ્યા છીએ. એટલે આપણામાં પણ કેટલાક માણસો સ્વભાવે સજ્જનો છે, કેટલાક સ્વભાવે દુર્જનો છે, કેટલાક વાંકા છે, કેટલાક ગુસ્સાવાળા છે. કેમ આવું કેવી રીતે થયું? ભગવાન બધા હરખા ટેબલ ખુરશી બધા સરખા અહીંયા, પણ માણસો કેમ જુદા જુદા છે? વાસનાને કારણે, જન્માંતરોની વાસનાથી જે ઇનબિલ્ટ ભાવો હોય ને એ 8 આપ્યા છે. કેટલા આપે ભગવાને? કયા કયા? રતિર્હાસશ્ચ શોકશ્ચ ક્રોધોત્સાહો ભયં તથા જુગુપ્સા વિસ્મયશ્ચેતિ સ્થાયી ભાવા પ્રકીર્તિતાઃ. રતિ એટલે પ્રીતિ, પ્રેમ કરવાની એક લાગણી છે આપણા બધાને. પ્રેમ કરવો ગમે છે, જીવ માત્રને ગમે. કીડી હોય કે હાથી હોય કે માણસ, વસંત પાઠક બધાને ભગવાને રતિ પ્રેમ કરવાની એક ઇન્સ્ટિંક્ટ આપી છે આપણને સૌ, બરાબર છે. અને મજબૂત છે એટલે સૌથી પહેલી ભરત. પછી આપણને બધા હસવું ગમે છે, હાસ મૂક્યો છે, શોક મૂક્યો છે. બહુ જ વાલા કોઈક આપણા સગાવાલા મરી જાય તો રડવું આવી જાય છે આપણને, શોક થઈ જાય. શોક છે, અરે આવું થયું. ક્રોધ, કોઈક ગુસ્સા, હા બોલે જ કેમ, હવે નહીં ચલાવી. ઉત્સાહ, આનો પતંગ તો ટકવા જ નથી દેવો, કામ કાઢવો પડશે. એક ઉત્સાહ હોય, કંઈક કરી બતાવી ગયા. ભય હોય છે, ડર હોય છે આપણા. ડરની લાગણી બધા હોય. પશુઓમાં હોય, ગાય જતી અને કશું કરવાનું નહીં, લાકડી લઈને બાજુ જાવ, લાકડી દંડ જોઈને અયમ મામ પ્રહરિષ્યતિ, આ મને ક્યાંક લાકડી મારશે તો ડર બેસી જ જાય, તરત એ જગ્યા બદલી કાઢશે, મોહબ્બત ફેરવી કાઢશે. જુગુપ્સા, એટલે ચિત્રી, ઉકરડા પાસેથી નીકળવાનું થાય પરાણે આમ રૂમાલ કરી. વિસ્મય, આશ્ચર્યચકિત થઈ જાય. બદ્રીનાથ કેદારનાથની યાત્રાએ જઈએ અને રસ્તામાં પ્રયાગ આવે, વિષ્ણુ પ્રયાગ, દેવ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, એ 5,000 ફૂટ ઊંડી ખીણ, અને એમાં ગંગાજી વહેતા હોય. આમ જોવાની બીક લાગે, કઈથી ધસી પડે અંદર તો there is no way out, મોત જ છે પછી. પણ આમ ઊંચો હિમાલય જુઓ, બરફથી આચ્છાદિત, આટલો બરફ, ચકિત થઈ જઈએ. એક વિસ્મય ભગવાન આપણામાં મૂકે. શું મૂકે છે? વિસ્મય. આ 8 છે. પણ કેટલાક લોકો આપેલા બધા આચાર્ય જુદા જુદા મેં ગણાયા હતા તમને, કોકનું પાછળથી ધ્યાન ગયું કે 8 ભાવ નથી, 9 છે આપણામાં. એક શમ નામનો ભાવ છે, શાંત થઈ જવું ગમે છે. હવે મને કઈ નથી, રિટાયર થઈ ગયું, બસ દિલ બી બોલાતે નહીં જવું મારે, ક્ષમ રહેલું. એટલે પછી આ ચેતી છે ને ત્યાં પાઠભેદ કર્યો દિલીપભાઈ, અને શમ શબ્દ દાખલ કર્યો 9 ની ગણતરી કરવા માટે. 9મો શાંત રસ લાવવો જરૂરી હતો, એટલે નાટ્યશાસ્ત્રમાં એક વિકાસ થયો, વિચાર યાત્રા આગળ વધી. તો બીજું બધું એમને એમ રાખ્યું, પણ પાછળથી એક નવો ભાવ ઉમેર્યો, એ શમ નામનો ભાવ, જેમાંથી શાંત રસ ઉભો થાય છે. બરાબર? તો ધીસ આર ધ 8 કે 9 આપણામાં સ્થાયી ભાવ પડેલા છે. કોઈક એવો તબક્કો આવે છે જ્યારે માણસ પ્રવૃત્તિ છોડી દેતો હોય છે. બહુ કરી ગયા, છોકરાને ઘરે છોકરા બેઠો છું ખાટલામાં, એ ટાઈમ ચા પીને છાપું વાંચ, બસ બી કંઈ કરવું નથી મારે. એક શમનો ભાવ, આ બધામાંથી બહાર નીકળી જાય માણસ. એવો દિવસ પણ આવતો હોય છે. ઓકે, હવે ભરત મુનિએ રસ એટલે નાટ્ય, નાટ્ય એટલે રસ એવું કહી દીધું. બીજી જગ્યાએ કીધું ભાવોનું અનુકીર્તન, એને નાટ્ય કહેવાય. તો આ રસ કેવી રીતે પડે, મજા કેવી રીતે પડે, એને એક સૂત્રમાં, એક વાક્યમાં કહી દો. રસની નિષ્પત્તિ, રસ કેવી રીતે પડે, મજા કેવી રીતે પડે. લાંબુ ચોડું પુસ્તક નથી વાંચવું હો સાહેબ, જે કેવું એક સેન્ટેન્સમાં કહી દો. ભરત મુનિને એમના કોઈક ચેલાએ કહી દીધું, તમે બહુ લાંબુ લખનારા, લાંબુ નથી વાંચ્યું, એકમાં કહી દો. હવે ડિમાન્ડ ઊભી થાય, લપીઓ માણસ હોય ત્યારે રોકવો પડે. તો
ભરત મુનિએ આટલું કીધું આપણને. તત્ર વિભાવ અનુભાવ, હું સંધિ તોડીને વાંચું છું. તત્ર વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. અરે ભાઈ, તું જે નાટક જોવા જાય છે ને એની અંદર ભાવનું સંકીર્તન થવાનું છે, રિપીટેડલી અમુક ભાવો રજૂ થવાના. તો કોણ આવશે? તો કે જો એક તો વિભાવ આવશે, પછી અનુભાવ આવશે, પછી વ્યભિચારી આવશે. આ બધાનો ત્રણેયનો સંયોગ થાય ને એટલે રસની નિષ્પત્તિ થાય. એટલે આટલું કહીને ભરત મુનિ જતા રહ્યા. ક્યાં? બ્રહ્માજી ઘેર. અહીં ઉભા નથી, નહીં તો આપણે હમણાં જ બોલાઈ કાઢ્યું. કહી દો ચલો. હા, સહેલું લાગતું વાક્ય જે છે ને એ બહુ ભયંકર છે વાક્ય. કારણ કે આની પર મેં હમણાં તમને બતાવ્યું, લખાયું હતું ઈસવીસન પૂર્વે 3જી સદીમાં, અને 11મી સદી સુધી એની ચર્ચા લોકોને કરવી પડી છે. હા, એટલું ડિફિકલ્ટ છે. દેખાવમાં ભોળું સિમ્પલ સેન્ટેન્સ છે, સંધિ તોડી શકાય એવું છે કે વિભાવ વત્તા અનુભાવ વત્તા વ્યભિચારી, આ ત્રણનો સંયોગ થાય એટલે રસની નિષ્પત્તિ થાય. પણ આમાં જ્યાં ગૂંચ છે, એમ્બિગ્યુટી છે, શંકા ઊભી થાય એવા સ્થળો છે, એ હમણાં હું તમને કહીશ એટલે તમે બેફલ થઈ જશો. ભાઈઓને પછી પૂછીશ, બહેનોને પહેલી પૂછીશ. બહેનો, સંયોગ કોને કહેવાય? ખીચડી બનાવો છો, ચા બનાવો છો, સંયોગ કરો છો ને તમે? હા, મિક્સચર. નહીં, ચામાં ક્યાં મિક્સચર વાપરો? ચામાં તમે શું કરો છો? દૂધ, પાણી, ખાંડ, ચા. જરા વધારે ચાલાક હોય તો મસાલો નાખો, હાઈ ક્લાસ ચા બનાવો. ભટ્ટ સાહેબને આવે ઘેર ચાનો કપ દોરો, બસ ચા પીને જ જવાનું, આપણે પીએ ચા. પછી પૂછ્યું, બેન આમાં કેટલા ભાગમાં દૂધ છે, કેટલા ભાગમાં પાણી, જરા જુદું કરો. તો કેટલાક સંયોગો એવા છે કે જેમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ જુદા પાડી શકાતા. ખીચડી બનાવીને મને પીરસો તો કેટલા તુવેરના દાણા અંદર છે ને કેટલા ચોખાના છે હું જોઈ શકું. ઘરમાં થોડીક દાળ હતી ને એટલે ભાત વધારે દેખાય છે. એને ઇન્ગ્રેડિયન્ટ જોડે હોવા છતાં, સંયોગ હોવા છતાં જુદાના જુદા છે. એક કાચના ગ્લાસની અંદર તમે પહેલા મગ ભરો અને પછી ઉપર ચોખા ભરો તો એ જુદા દેખાય. નીચેના ભાગમાં મગ છે ને ઉપર, એ સંયોગ છે. આ ક્લાસરૂમમાં પણ ભાઈઓ અને બહેનોનો સંયોગ છે. તો સંયોગથી આ રસની નિષ્પત્તિ થાય છે. એટલે ભરત મુનિને ફેંટ પકડીને પૂછવાનું મન થાય કે બોલો ભરત મુનિ, સંયોગનું સ્વરૂપ શું છે તમારા દિમાગમાં? વોટ ટાઈપ ઓફ મિક્સચર? મૂળ સૂત્રકારે સૂત્ર તો લખી કાઢ્યું, આ ત્રણનો સંયોગ થાય છે, પણ સંયોગનું સ્વરૂપ કહો. કારણ કે સંયોગો આપણી આંખ સામે, આપણા વ્યવહાર જીવનમાં અનેક પ્રકારના સંયોગો છે. તમારો ખુરશીનો સંયોગ છે, અનેક પ્રકારના સંયોગો છે. તો કયા સંયોગથી રસની નિષ્પત્તિ થાય? એટલે સંયોગનું સ્વરૂપ સમજવું પડશે આપણે. બરાબર? પછી પેલો રસ નિષ્પત્તિ શબ્દ આપણે દેખાતો કેટલો સહેલો આવડે એવો શબ્દ છે. નિષ્પત્તિ શબ્દ આપણે વાપરીએ, આઉટકમ એને અનુવાદી આપી દીધો તમને. પણ માટીમાંથી ઘડો બને છે, દૂધમાંથી દહીં બને છે, અને ખોવાઈ ગયેલું, રૂમમાં ખોવાઈ ગયેલું, અંધારામાં ખૂણે ખાંચરે પડેલું ઘડિયાળ. ક્યાં ગયું મમ્મી, મારું ઘડિયાળ, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી કે પણ સ્વિચ કર ને તું, લાઈટ કર એટલે દેખાશે. હા, આવ્યું. એ નિષ્પન્ન થયું, ઘડિયાળ પ્રગટ થયું. પહેલા નહોતું દેખાતું, લાઈટ કરી દેખાયું. નવું જન્મ્યું નથી. માટીમાંથી ઘડો બન્યો, દૂધમાંથી દહીં બન્યું. આ નિષ્પત્તિ, what type of નિષ્પત્તિ? ભરત મુનિના દિમાગમાં શું છે? રસની નિષ્પત્તિ થાય છે એટલે કયા સ્વરૂપે થાય છે? હવે કહો છો, નિષ્પત્તિ શબ્દ એક અર્થ વાળતો નથી. નિષ્પત્તિ અનેક પ્રકારની છે. હવે મને સમજાઈ ગયું. કોઈ ચેપ્ટર વાંચતા ના સમજાય પછી ચક્રવર્તી સાહેબ કે 2 વાર વાંચન પણ હા, બહુ ડિફિકલ્ટ લખાણ છે, 2-3 વાર વાંચવું પડે. સાહેબ હવે પતિ જે દેખા છોકરું તૈયાર થાય, હવે સમજ પડી ગઈ. મને ટ્યુબલાઇટ થઈ મનમાં. એ નિષ્પત્તિ થઈ, જ્ઞાનની નિષ્પત્તિ થઈ નહીં.
ટૂંકમાં આની અંદર એકલા વિભાવનો અર્થ સમજવાનો નથી, એકલા અનુભાવ એ બધું સમજવાનું જ છે. એક એક તમારે વિભાવ એટલે શું હમણાં હું કરીશું બધી ચર્ચા. વોટ ઇઝ વિભાવ, વોટ ઇઝ અનુભાવ, વોટ ઇઝ વ્યભિચારી ભાવ, અને એમનો સંયોગ કયા પ્રકારનો સંયોગ, અને રસની નિષ્પત્તિ તો નિષ્પત્તિ કયા પ્રકારની. અને હજી તમારા મનમાં તો બી પ્રશ્ન થવો જ જોઈએ, થશે જ બી કરો કે સાહેબ રસ શબ્દ શું કરે છોડો છે, રસને પણ તોડો જરા. આ રસમાં શું પડ્યું છે? રસપદેન કિમ વાચ્યમ, રસ શબ્દથી શું અભિપ્રેત છે, કયા વિભાગમાં પડ્યો છે? તો આમાં વિવેચનીય મુદ્દાઓ કેટલા છે, આમાં આ રસસૂત્રમાં શું શું ભણવાનું છે આપણે. These are the 5 points. આ 5 મુદ્દાઓ આપણે ભણવાના છે. તો વાંચ ત્યાં સુધી પાણી પીવું. આમાં નંબર 2 છે ને, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. ભાવોનું અનુકીર્તન કીધું, 49 ભાવો ગણાયા. 49 ની આપણે ગણતરી કરી ત્યારે શું કર્યું? સ્થાયી ભાવ લીધેલા ને 8. 8 સ્થાયી, 8 સાત્વિક અને 33 વ્યભિચારી લીધા હતા. તો આમાં સ્થાયી કેમ ના લખ્યો? આમાં તો 3 જ ભરત મુનિએ મૂક્યા: વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયુક્ત રસની નિષ્પત્તિ. એટલે આપણે જાણવું પડશે આપણે કે રસસૂત્રમાં સ્થાયી શબ્દનો ઉલ્લેખ કેમ નથી કર્યો. બરાબર? તો આ રસસૂત્ર બધાને મોઢે રહેવું જોઈએ. 1 માર્કના પેલા શોર્ટ આન્સર ક્વેશ્ચન પૂછાય છે, એમાં પૂછાય, સાહેબ પૂછશે તો કે ભરતનું રસસૂત્ર લખો, 1 માર્ક. તો બધાને યાદ રહેવું જોઈએ. બોલો છો બધા. તત્ર વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ. ફરી વખત. તત્ર વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ રસનિષ્પત્તિ. વિસર્ગ બોલવાનો. રસનિષ્પત્તિ. બરાબર? રસનિષ્પત્તિ આવી રીતે થાય છે. ઓકે. હવે આપણે મેથેમેટિક્સમાં ઉતરવું પડશે. 8 સ્થાયી ભાવ કયા છે? રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને શમ. બરાબર? 9મો પણ આપણે અહીં લઈ લીધો છે. વ્યભિચારી ભાવો 33 છે. આ ગણો તમે. આપણામાં આવું બધું હોય છે. નિર્વેદ થાય છે, ગ્લાનિ થાય છે, શંકા થાય છે, અસૂયા થાય છે, મદ, આળસ. ક્યારેક હાવ આળસ આવે, ગુજ રહ્યો તો રવિવાર કશું કરવું નહીં. આળસનો ભાવ થાય છે આપણે. ભવંતી ભાવ થાય છે, આળસનો ભાવે થાય છે. પડ્યા રહ્યું, બસ કશું કરવું નથી થાય. શ્રમ, દૈન્ય, કઈ યાદ આપણે ગરીબ થઈ જઈએ. દીનતા પ્રવેશે છે સ્વભાવમાં. મારા કોઈ તાકાત નથી, મને 4 લાફા મારી ગયું, કઈ ના દીનતા આવે છે. ચિંતા, મોહ, સ્મૃતિ. તમે જુઓ આ બધું થાય છે કે નહીં? છે આ બધા ભાવો આપણા જીવનમાં કે નથી? બધા જ છે ને? બધું જ છે આપણા જીવનમાં, પણ બધું અવ્યક્ત અને પ્રસંગ આવે બધું બહાર. પછી સાત્વિક ભાવ મનમાંથી ઉભા થતા. સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, બેપથુ, કંપન, વૈવર્ણ્ય, અશ્રુ અને પ્રલય. પ્રલય એટલે મૂર્છા. કોક વખત આપણે બેભાન થઈ જતા. એવું બની જાય ઘટના કે આપણું બધું સંવિત જતું રહે. 2 મિનિટ આમ તમારે આવી જાય આપણે. શું થયું? આ બધાના મિક્સચરથી, સંયોગથી, કયા પ્રકારનો સંયોગ આપણે હજી નક્કી કરવાનું બાકી છે. અનુક્રમે શું જન્મે છે? રતિ નામના સ્થાયી ભાવમાંથી શૃંગાર રસની. હાસ નામનો સ્થાયી ભાવ છે, એમાંથી હાસ્ય જન્મે છે. શોકમાંથી કરુણ જન્મે છે. ક્રોધમાંથી રૌદ્ર રસ જન્મે છે. ઉત્સાહમાંથી વીર રસ. ભયમાંથી ભયાનક રસ ઉભો થાય છે. જુગુપ્સામાંથી, જુગુપ્સા ચિત્રી, એમાંથી વિભત્સ રસ જન્મે. અને વિસ્મયમાંથી અદ્ભુત રસની પ્રાપ્તિ થાય. એકદમ નાટકના અંતે શું થાય ખબર છે?
આકાશમાંથી નરદ જીવતા બમ 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 નાટકમાં ઉપર કેમ ડાયરેક્ટર આપણને સીન બધા આશ્ચર્ય થઈ જાય આપણને. અદ્ભુત રસથી સમાપન થાય કે નહીં? અપ્સરાઓ સ્વર્ગમાંથી નીચે ઉતરી પડે, ખુશ થઈ ગયું. વાહ, આમ નોર્મલી બીજા નાટક ક્યાંથી સાઈડમાંથી એન્ટ્રી મારે, પણ કોઈ પાત્ર ઉપરથી જો નીચે ઉતર્યું તો વિસ્મય પેદા થાય, અદ્ભુત રસની પ્રાપ્તિ થાય આપણને. અને શમમાંથી શું પેદા થાય? શાંત રસ પેદા થાય. બરાબર છે? આ ખાલી એક ગ્રાફિક તમને આપી રાખ્યું. 8 કે 9 રસ ગણાવવામાં આવ્યા છે. શાસ્ત્રકારોએ એને યાદ કર્યા છે. હવે રસ કયા તો એની કપલેટ્સ મેં લખી છે, નાટ્યશાસ્ત્રમાં આવે છે, એ પણ તમે વાંચી લો. હું કોણ વાંચશે? કોઈ વાંચ્યું? બેન વાંચ્યું છે? હા. श्रृंगार हास्य करुण रौद्र वीर भयानक ભયાનકાહ भयानकः विभत्साद અદ્ભુત સંજ્ઞૌ ચ ઇતિ અષ્ટૌ નાટ્યે રસાસ્મૃતાઃ. ભાઈઓ તમે વાંચો. હા વાંચો. શૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર વીર ભયાનકઃ વિભત્સ અદ્ભુત શાંત નવ નાટ્ય રસાઃ સ્મૃતાઃ. બહુ સરસ, વન્ડરફુલ. તો આ રસોની નામાવલી છે. 8 કે 9 રસો કયા એ હાથમાં લખવા છે કે આગળ વધીએ? આગળ વધીએ. હવે રસનું સ્વરૂપ, રસનો સ્વભાવ, જે આપણે પેલા 5 મુદ્દાઓ લખ્યા હતા ને, આપણે 1 by 1 જવાબ લઈએ છીએ. હા, કે રસનું સ્વરૂપ શું? તો ભરત મુનિએ પોતે કીધું છે કે રસ એટલે શું? રસઃ ઇતિ કઃ પદાર્થ. આ કઈ આઈટમ છે ભાઈ? રસ રસ બોલ્યા કરો આખો વખત કરે, બહુ રસ પડ્યો. વોટ ઇઝ રસ? તો કહે છે ઉચ્યતે. તમારો પ્રશ્ન સાચો, જવાબ આપીએ છીએ. ઉચ્યતે મીન્સ થોડી ધીરજ રાખો, જવાબ આપો. આસ્વાદ્યત્વાत्. અમે રસ એટલે નામ પાડ્યું છે. આ મજાનું નાટક દ્વારા જે મજા મળે છે ને, આનંદ મળે છે ને, એ મજાનું, એ આનંદનું નામ અમે રસ એટલે પાડ્યું છે કે એ આસ્વાદ કરવા યોગ્ય છે. જેમ હેતલબેનની ઘેર જમવા જઈએ આપણે, સરસ અથાણું આપણને નવી કેરીનું બીર છે, શું છે? આસ્વાદ્ય છે. તો જેમ ભોજનના રસો જીભથી ચાખવા યોગ્ય હોય છે, આસ્વાદવા યોગ્ય હોય છે, એમ નાટકના પણ જે બધા ભાવો છે કેવા છે? આસ્વાદ્ય છે, ચાખવા જેવા છે. પણ ચાખવા માટે અનિવાર્ય શરત શું છે? ભાઈ મને બહુ લાડવા ના મૂકશો, ભાખરી ના આપશો, થોડો શાકનો રસો આપો. શું માંગ્યું? રસ માંગ્યો, લિક્વિડાઇઝ ફોર્મ માંગ્યું. એકનો સૂકો રોટલો ગળે ઉતરતો, કઢીનો હબડકો મારવો. રસ જોઈએ. શું જોઈએ? રસ કેવો હોય? પ્રવાહી હોય. પ્રવાહી આઈટમ કેવી હોય છે? ચટીને ખાવાનું મન થાય, એટલે આસ્વાદ્ય હોય છે. એને મજાનું નામ ભરત મુનિએ કહે છે, મેં રસ એટલે આપ્યું છે કે આસ્વાદ કરવા યોગ્ય વસ્તુ છે. આસ્વાદ્યત્વાत्. આસ્વાદ્ય હોવાને કારણે અમે આ મજાનું નામ રસ પાડ્યું છે. ક્લિયર? હું ટૂંકો જવાબ આપે છો પંચમીમાં. આસ્વાદ્ય હોવાને કારણે આને રસ કીધો છે. કથમ આસ્વાદ્યતે રસઃ. હવે શાસ્ત્રકાર ચર્ચા કરે કેવી રીતે આસ્વાદ આવે છે. ભોજનના રસને આસ્વાદીએ છીએ, આમ હબડકા ભરીએ, બધી ખબર. આ નાટકમાં ક્યાં હબડકા ભરવા? ઇટ્સ નોટ પોસિબલ. રંગમંચ ઉપર જે ભજવાતું હોય અને સામે બેઠેલા પ્રેક્ષકો તમે એને આમ કઈ થોડા ચમચીમાં ભરીને આસ્વાદી શકો? ઇટ્સ નોટ પોસિબલ. શક્ય જ નથી. કથમ આસ્વાદ્યતે રસઃ. આ રસ કેવી રીતે આસ્વાદે છે? ચર્ચા માંડી શાસ્ત્રકારે. એક્ઝામ્પલથી જવાબ આપે છે. યથા હિ, જેવી રીતે નાના વ્યંજન સંસ્કૃતમ અન્નમ ભુંજાનાઃ રસાન આસ્વાદયન્તિ સુમનસઃ પુરુષાઃ હર્ષાદિંશ્ચ અધિગચ્છન્તિ. કે છે કે નાના વ્યંજનથી સંસ્કૃત થયેલું અન્ન. વ્યંજન એટલે મસાલાઓ, મરી મસાલા નાખો છો ને બધા, હળદર, મીઠું, મરચું, અને પછી થોડી આંબલીનું પાણી પી તો મજા આવે. આ વ્યંજનનો અર્થ મરી મસાલા. એનાથી સંસ્કારેલું, વઘારેલું, તેને તમે કહો છો, વઘાર કરવો પડે, તડકા લગા દેને કી બાત. એવા સંસ્કાર કરેલા અન્નને ખાનારા પુરુષો,
રસાન આસ્વાદયંતી, રસનો આસ્વાદ, ભોજન રસની વાત ચાલે છે. થાળીમાં પીરસેલી જુદી જુદી વસ્તુઓમાં મેં કીધું એમ ચટણી પણ હોય, શાક પણ હોય, અથાણું હોય, એને જેમ સુમનસઃ પુરુષા, સારા મનવાળા પુરુષો આસ્વાદે છે અને પછી ખુશ થાય. આ તો બહુ રેલિશ ડિશ, મજા પડી ગયા, મસ્ત ડિશ. અરે રેસીપી મને લખી આપજો, હો, તમારે ઘેર બનાવી શકે. આમાં હેતલબેન આ શબ્દ જે મૂક્યો છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સુમનસ, સારા મનવાળા. કેમ કેમ એવું કીધું? સારા મનવાળા પુરુષો હર્ષને પામે. માની લો મને તમે જમવા બેસાડ્યો, પણ હમણાં 3 વાગે મારું રિઝલ્ટ બહાર પડવાનું હોય MBA, મમ્મી લાડુ આપીશ, યુ વિલ નોટ એન્જોય. એક એન્ઝાઇટીમાં તમે મુકાયેલા છો કે હમણાં મારું શું થશે, પાસ થઈશ કે નપાસ થઈશ. ખાવામાં મન નથી લાગ્યું તમારું, તો સારી વસ્તુ હોવા છતાંય તમને મજા નહીં આવે. નાટક જોવા બેઠા છો અને એવો વિચાર કર્યા કરો કે સારું સ્કૂટરમાં પંચર પડ્યું છે, શો પૂરો થાય પછી હું ઘેર કેમ ન પહોંચીશ. 100 રૂપિયાની લીધેલી ટિકિટ તમારી નકામી થઈ જાય, કેમ કે તમારું મન સ્કૂટરના પંચરમાં પડેલું. યુ આર નોટ કોન્સન્ટ્રેટેડ. તમે તમારી સામે જે નટમંડળી ભજવી રહી છે એમાં જીવ જ ને તમારો જીવ તો બહાર પેલો પાર્ક કરી જાય, સ્કૂટર કાં પેલો ટોય નહીં કરી જાય, પેલો RTO વાળો ત્યાં કાં તો જીવ જોઈએ, ગમે ત્યાં પાર્ક કરીને આવ્યા હોય તો તમારો જીવ ત્યાં પડી રહ્યો. આ સુવર્ણ સમા એ વસ્તુ છે. ખાતી વખતે પણ જો તમે એકાગ્ર ન થવાના હો, ભોજન થાળ ઉપર કેન્દ્રિત નહીં થવાના હો તો મજા નહીં આવે. ઇન ધ સેમ વે, તથા તેવી રીતે નાના ભાવાભિનય વ્યંજિતાન વાગ અંગ સત્વોપેતાન સ્થાયી ભાવાન આસ્વાદયંતી સુમનસઃ પ્રેક્ષકાઃ હર્ષાદિશ અધિગચ્છન્તિ. ઘર સંસાર ભૂલીને, સ્કૂટર ભૂલીને અંદર બેસવા, સ્પેક્ટેટર જોવા આવ્યો છે. દુનિયાની બધી વિટમણા બોસ રોજ પજવતો હોય, મેમો આપ્યો, પણ ભલે કાલ દેખાઈ જાય, અત્યારે આ બહુ જરૂરી છે પ્રેક્ષકો માટે. એવાને જ હર્ષ મળે, આનંદની પ્રાપ્તિ એને થાય. હવે અહીં જેમ જુદા જુદા મરી મસાલા નાખ્યા છે, એમ પેલો સૂત્રધાર ડાયરેક્ટર શું કરે છે નાટકમાં? નાના એટલે વિવિધ પ્રકારના ભાવોના અભિનયથી વ્યંજિત થયેલા, અને એમાં પાછું કેવું વાચિક અભિનય, આંગિક અભિનય અને સાત્વિક અભિનયથી ઉપેતથી યુક્ત, ઉપેત એટલે યુક્ત, તદયુક્ત એવા સ્થાયી ભાવોને આસ્વાદે છે. પેલાનો સંયોગ પણ આસ્વાદવાના કોને છે? અંદર પડ્યા છે. સ્ટેજ ઉપર રજૂ કંઈક બીજું થવાનું છે. સ્ટેજ પર રજૂ થશે, પણ તમે તમારા મનમાં ભગવાને ઇનબિલ્ટ જે 8 ભાવો આપ્યા છે, 9 ભાવો આપ્યા છે, સ્થાયી ભાવો, એ સ્થાયી ભાવોને તમે આસ્વાદો છો. તસ્માત નાટ્ય રસાહ ઇતિ અભિવ્યાખ્યાતાઃ. માટે અમે આ નાટકની મજાને રસ એવા નામથી ઓળખાવી છે. અમારે કેમ આવું કહેવું પડ્યું તમને, તેનું કારણ આ છે. ક્લિયર? રસ શબ્દનું સ્વારસ્ય શું? સ્વારસ્ય એટલે સિગ્નિફિકન્સ. રસ શબ્દનું ઇસેન્સ શું છે, સિગ્નિફિકન્સ શું છે, અને રસનું સ્વરૂપ કેવું છે? અમારા શાસ્ત્રકારો સંસ્કૃતમાં હેતલબેન સ્વરૂપ લક્ષણ બાંધવાની બહુ વાતો કરે. આત્મા છે, આત્મા અમર છે, બધી વાતો ઠોકમ ઠોક કરે ને વેદાંતિઓ. પછી કોઈક જબરો શાસ્ત્રકાર ઉભા રહે, આત્માને બધું કોઈ જોયે મરી જાય, કોઈ આત્મા નીકળતું દેખાય, કશું સુરસુરી નીકળતું એટલે આવી આત્માની પરમાત્માની બહુ વાતો લોકો કરે ને, એટલે અમારા શાસ્ત્રકારો ફેટ પકડીને ઉભો રહે. આત્માનું સ્વરૂપ લક્ષણ કરજે. વસંત ભટ્ટ દેખાય તમને, હાથ પગ મોં વાળા, ચશ્મા પહેરેલા. આત્માનું સ્વરૂપ લક્ષણ, આત્મા કેવો હોય? પછી એમને કેવું પડે સચ્ચિત આનંદ. સત એટલે છે, ટુ બી હોવું, ચિત્ત ચૈતન્ય યુક્ત, હાલતું ચાલતું કોક તત્વ છે, અને આનંદ યુક્ત છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે આત્મા. મીન્સ ફિઝિકલ ફોર્મમાં નથી, મૂર્ત સ્વરૂપ નથી, અમૂર્ત છે. આવી રીતે સ્વરૂપ લક્ષણો બાંધવા પડે. એમ રસનું આપણે સ્વરૂપ જોવું પડશે. કોઈ બી જગ્યાએ શાસ્ત્રમાં આ સ્વરૂપ લક્ષણ બાંધવાની વાત આવે એના સંસ્કૃતમાં, કે આનું નક્કી કરો, એની સાઈઝ, ફોર્મ, આકાર, વજન બધું નક્કી કરો, આ શું ચીજ છે, તમે કોની વાત કરો છો. આ સંસ્કૃત વાળાની કેટલીક ડિસિપ્લિન જોવા જેવી હોય, બરાબર પકડે તમે ત્યાંથી. સારું, તો રસ્યતે આસ્વાદ્યતે ઇતિ રસઃ.
બરાબર છે, જેને ચાખી શકાય છે તે રસ. અને રસ્યતે એટલે જેના રેલા નીકળે. હોટલોમાં તેલ નાખેલું શાક આપે ને તમને, અથવા અથાણામાં તેલ બહુ પડ્યું હોય તો શું થાય? રેલા નીકળે, એ रस्यते. वैसे तो रस शब्द केवल प्रवाही पदार्थों के लिए ही उपयुक्त होता है. नॉर्मली रस कोने कहेवाय? जे फ्लो वहे रेलो जेनो निकळे એને રસ કહેવાય. પરંતુ નાટ્ય રસ જે છે એ નાટ્ય રસ કે રેલા જેવો નથી, એ પ્રવાહી નથી. પહેલી વાત આટલું સમજી લો, એ ગતિશીલ પ્રવાહી અवस्थाમાં હોતો નથી. जैसे षाडवादी भोज्य रस आस्वाद्य होते हैं वैसे ही नाट्य रस होते. પ્રવાહીપણું નથી, પણ ભોજનમાં જેમ આસ્વાદ્યતા છે, ચાખી શકવાની યોગ્યતા છે, ચાખી શકાય છે, એમ નાટ્ય રસ ભલે પ્રવાહી નથી પણ ચાખી શકાય છે, આસ્વાદી શકાય છે, માટે અમે રસ કહીએ છીએ. તો રસ કહેવા માટે બે વસ્તુ જોઈએ, પ્રવાહી હોવું પડે અને આસ્વાદ્ય હોવું જોઈએ. તો કે છે નાટ્ય રસમાં પ્રવાહીપણું નથી, રંગમંચ ઉપર કોઈ રેલા નીકળતા નથી કે આ ભયાનક રસનો રેલો નીકળ્યો, હવે હાસ્ય રસનો રેલો નીકળ્યો, એવા કોઈ રેલા નથી રંગમંચ ઉપર. પણ એ આસ્વાદી જરૂર શકાય છે. જેવી રીતે ભોજન રસ આસ્વાદો છો એમ આને આસ્વાદ છે. તો રસ કહેવા માટેની આવશ્યક બે શરતો, એક પ્રવાહી હોવું અને એક આસ્વાદ્ય હોવું. તો નાટ્ય રસમાં કયું લક્ષણ છે? કેવળ આસ્વાદ્ય હોવું. તે પ્રવાહી તો ખાલી ભોજનમાં, બરાબર? અને ભોજન રસમાં બે લક્ષણ આવે, પણ नाट्य रस में एक लक्षण आपसे. साथ इस आस्वाद्यता के कारण ही नाट्य रस को रस कहा गया है. ओके, હવે રસનું જે સ્વરૂપ નક્કી કરવાની વાત છે, એ બે પ્રકારનું સ્વરૂપ એનું કહેવામાં આવ્યું છે. ધેર ઇઝ અ કોન્ટ્રોવર્સી, ગ્રેટ કોન્ટ્રોવર્સી. કેટલાક આચાર્યોએ કીધું છે કે રસ આનંદાત્મક હોય છે, મજા જ પડે. જરા આ વાત તમારે ગંભીરતાપૂર્વક, જરા વિશેષ સ્પષ્ટતા સાથે કહેવી પડે. રસ માત્ર આનંદજનક હોય છે એનો મતલબ એવો છે કે કરુણ રસ પ્રધાન ટ્રેજિક ફોર્મ વાળું કોઈ નાટક તમે જુઓ તો પણ અલ્ટિમેટલી તમને પ્લેઝર મળે. એ સેન્સમાં છે કે કન્ટેન્ટ ઇટસેલ્ફ ભલે રડાવનારો હોય, શોક હોય, પણ બહાર નીકળો થિયેટરની, આજે મજા પડે. તમારું રિએક્શન કયું હશે? આજે મજા પડે. એટલે રડીને આવ્યા તું, રડવાની બી મજા આવે. એટલે કેટલાક આચાર્યોએ શું કીધું છે? રસ કેવો હોય છે? આનંદાત્મક હોય છે, આનંદ સ્વરૂપ હોય છે. અને આનંદનો વિરોધી શબ્દ ડિક્શનરીમાં નથી. આ બી જાણજો, સુખનો દુઃખ છે, હર્ષનો શોક છે, પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. એટલે રસનું સ્વરૂપ કેવું બાંધ્યું છે? આનંદાત્મક છે, આનંદ સ્વરૂપ છે. એટલે કે આત્માનું જે સ્વરૂપ છે તે છે. અંદર આનંદ સ્વરૂપ આત્મા બેઠો છે, એ તમને સામે દેખાય છે મંચ ઉપર. ક્લિયર? તો રસનું એક સ્વરૂપ આ કીધું. બીજું એ અલૌકિક છે, દુનિયાવી નથી, વર્લ્ડલી લાઈફમાં હોય એવું નથી. વર્લ્ડલી લાઈફની બહાર છે, લોકમાં જોવા ન મળે એવું એનું સ્વરૂપ છે. થિયેટરમાં જ જોવા મળે, રંગમંચ પર જ જોવા મળે, સ્ક્રીન ઉપર જોવા મળે, એ છે. લોકમાં ન હોય તેવું. કેટલાક આચાર્યો, અને એમાં તમે જે ભૂમિમાં બેઠા છો એ પાટણના આચાર્યો રામચંદ્ર અને ગુણચંદ્ર હેમચંદ્રાચાર્યના બે પટ શિષ્યો, એમણે આ નાટ્ય રસને સુખ દુઃખાત્મક કીધો છે કે એનાથી સુખ પણ મળે છે અને દુઃખે મળે છે. આ પાટણની ભૂમિનું કોન્ટ્રીબ્યુશન છે આખા ઇન્ડિયન એસ્થેટિક્સમાં, કે એમણે પેલી કાશ્મીરની પરંપરાનો ઓપિનિયન છે. આ એ કાશ્મીરની પરંપરાની વિરુદ્ધ ગુજરાતની પરંપરાવાળાએ શું કીધું છે? દુઃખ. સનદબી હમણાં ઉમેર છે, આ પરંપરા આપણે લાયા છીએ મધ્યપ્રદેશમાં. ક્યાંથી લાયા છીએ? મધ્યપ્રદેશમાં. એટલે કે ત્યાં માલવ પરંપરામાં પણ કેટલાક આચાર્યો હતા, અને ત્યાંથી બધા ગ્રંથ ભંડાર અહીં લઈ આવ્યા હેમચંદ્ર જૈન જ્ઞાન મંદિરમાં. એની સાથે સાથે ત્યાંથી કેટલાક જે ગ્રંથો આવ્યા, એમાંથી આ એક વિચારધારા પકડી કે રસ કેવળ આનંદજનક ન પણ હોય, ત્યારે સુખ દુઃખની પણ પ્રાપ્તિ થાય છે. બરાબર? પણ એ એક્સ્ટ્રીમ ઓપિનિયન છે, પણ બંને ચાલે છે ગ્રંથોમાં. હજી એક બીજી વસ્તુ કહેવાની રહી જાય છે કે નાટ્ય રસ જે હોય છે ને, એનું આયુષ્ય કેટલું? તમારું મારું આયુષ્ય કેટલું? 100 વર્ષ જીવી જીવીને કેટલું? 100 વર્ષ. પણ નાટ્ય રસ કેટલો ટાઈમ જીવે? 12 થી 3 નો શો હોય ને તો 12 થી 3 માં બહાર નીકળો, પછી સ્કૂટરનું પંચર યાદ આવવાનું છે. તો
તો વિભાવાદિની કાલાવધિમાં જ રસનું અસ્તિત્વ હોય છે. સ્ટેજ ઉપર જ્યાં સુધી નટમંડળી ખેલ કરતી હોય તાવત પર્યંત જ આનંદ હોય છે. જેવા તમે થિયેટરની બહાર આવો એટલે તમને બધી જ ઉપાધિઓ યાદ આવે કે ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવાનું રહી ગયું, કાલે આટલા પૈસા બેંકમાં જમા કરાવવાના છે, ચેક લખ્યો છે. વર્લ્ડની લાઈફ તમને ઘેરી લે છે. તમે જેવા બહાર આવો એની સાથે દુનિયા પકડી લેશે તમને. ઓકે, હવે એક એનાલિસિસમાં જઈએ આપણે. You want recess? કે કન્ટિન્યુ કરું? ઓકે. બે મિનિટ રાખીએ ને. 2 મિનિટ ના હોય વધુ 5 મિનિટ. કેવળ 5 મિનિટ. કેવળ 5 મિનિટ. બધા સ્ટ્રિક્ટલી યાદ રાખો. ખરો મુદ્દો જવાબ આવશે. આવો તો 5 મિનિટનો વિરામ રાખીએ છીએ. હા. મારે માટે પણ જરૂરી છે. ઓકે, તરત જ